સંજાણ ગામમાં ડિમોલિશનની કામગીરી શરૂ થઈ છે ત્યારે અધિકારીઓની હાજરીમાં સવારે 7 વાગ્યાથી ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। ઉમરગામ તાલુકાના સંજાણ ગામમાં સંજાણ ઉદવા રોડ પર સવારે 7 વાગ્યાથી ડિમોલિશનનું કામગીરી હાથ ધરાઈ હતી। ત્યારે સરકારી જગ્યા પર અનધિકૃત કબજો કરવો પણ ગુનો છે। ત્યારે અધિકારીઓ સાથે વાત કર્યા બાદ બહાર આવ્યું હતું કે રોડ માર્જિનમાં જે લોકો આવીને ગેરકાયદેસર કબજો કરી રહ્યા છે તે તમામ પાકી દુકાનો હોય કે પાકા મકાનો હોય તે તમામને તોડી પાડવામાં આવશે। ત્યારે નાના વેપારીઓએ કહ્યું કે ભલે તેઓ અમને અહીંથી લઈ જાય પણ અમને જગ્યા આપીને અમને કાયમી ધોરણે બેસાડવી જોઈએ। સંજાણ ઉદવા રોડ પર ચાલી રહેલી ડિમોલિશનની કામગીરીમાં તમામ અધિકારીઓ સાથે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી કરવામાં આવી હતી। હું માજી સરપંચ સંજાણ કાંતિભાઈ એડવોકેટ સંજાણ ગામે આજે સંજાણ ઉદવા રોડનું ડિમોલિશન કરવામાં આવેલ છે। એ ઘણા સમયથી વારંવાર નોટિસો આપેલી દુકાનદારો કે પાથરણાવાળાને એ આજે એનું ડિમોલિશન કરવામાં આવેલું છે। આ રોડનું લગભગ 8 થી 10 વાર ડિમોલિશન કરવામાં આવેલ છે। ડિમોલિશન કરે દબાણ દૂર કરે એનો વાંધો નહીં પણ એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવી જોઈએ કેમ કે ઘણાની રોજીરોટી છીનવાઈ જાય રોજીરોટીનો પ્રશ્ન છે ને દબાણ સંજાણ ઉદવા રોડ પર જ નથી સંજાણ સ્ટેશનથી સંજાણ 4 રસ્તા સુધીનો જે રોડ છે એના પર પણ દબાણો છે બાંધકામો છે એ પણ સરકારે ધ્યાન લઈને એ પણ દૂર કરવું જોઈએ। એક જ રોડ માટે દબાણ છે એવું નથી। સંજાણ ગામે બીજા રોડ પર દબાણ છે જે સંજાણ 4 રસ્તા સુધીનો દબાણો છે બાંધકામો છે એ પણ સરકારે દૂર કરવું એ મારી નમ્ર અરજ છે પ્રજા વતી કે આ વહેલી તકે આ પણ ડિમોલિશન થાય ને રસ્તો ચોખ્ખો થાય લોકોની સુવિધા માટે થાય એવી મારી અરજ છે। અમારે એ કહેવાનું છે કે લેફ્ટ સાઈડ સાહેબ ઓછી માર્જિંગ તમે તોડી રહ્યા છો કે જે માર્જિંગમાં છે નથી તોડતા રાઈટ સાઈડમાં વધારે તોડો છો તો એકને ખોડ અને એકને ગોળની નીતિ શા માટે અપનાવો? તમે તોડો તો બંને સાઈડ સરખું તોડાવો।